મિત્રો, આજે આપણે એક રસપ્રદ અને વિચારશીલ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. શું 2025 એ કળિયુગનો છેલ્લો વર્ષ છે? હિન્દુ ધર્મશાસ્ત્રોમાં 4 યુગોની વાત કરવામાં આવે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. આ 4 યુગો એક મહાયુગનો ભાગ છે જે એક ચક્રની જેમ ચાલે છે. આ ચક્રમાંથી આપણે હાલમાં કળિયુગમાંથી પસાર થઈ રહ્યા છીએ, જેને અધર્મ, અનૈતિકતા અને અંધકારનો યુગ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શું ખરેખર 2025 એ કળિયુગનો છેલ્લો વર્ષ હોઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે હિન્દુ શાસ્ત્રો, જ્યોતિષશાસ્ત્ર અને આધુનિક વિશ્વની સ્થિતિનું વિશ્લેષણ કરવું પડશે. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, કળિયુગની વિભાવના હિન્દુ ધર્મના મૂળમાં રહેલી છે. ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને મહાભારત જેવા ગ્રંથોમાં કળિયુગનું વિસ્તારથી વર્ણન મળે છે. એવું માનવામાં આવે છે કે કળિયુગની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી થઈ, જે 3102 ઈસા પૂર્વ બન્યું હતું. એટલે કે મિત્રો, આજે 2025માં આપણે કળિયુગના 5127માં વર્ષમાં છીએ. શાસ્ત્રો અનુસાર કળિયુગની કુલ અવધિ 4,32,000 વર્ષની છે. આ ગણતરી પ્રમાણે હજુ લાખો વર્ષ સુધી કળિયુગ ચાલવાનું છે. તો પછી 2025ને કળિયુગનો છેલ્લું વર્ષ કેવી રીતે ગણી શકાય છે? મિત્રો, આ એક એવો પ્રશ્ન છે જે આધ્યાત્મિક અને જ્યોતિષીય વર્તુળમાં ચર્ચાનો વિષય બની રહે છે. 2025ને કળિયુગના અંત તરીકે જોવાની ધારણા કદાચ આધુનિક ભવિષ્યવાણીઓ કે પછી લોકોની અલગ અલગ વિચારધારા ઉપર આધારિત હોઈ શકે છે. આજના સમયમાં વિશ્વમાં ચાલી રહેલી ઘટનાઓ જેમ કે પર્યાવરણનો નાશ, યુદ્ધો, ટેકનોલોજીનો અતિરેક અને નૈતિક મૂલ્યોનું પતન ઘણા લોકો એવું વિચારવા ઉપર મજબૂર કરી નાખે છે કે કળિયુગ પોતાના ચરમ ઉપર પહોંચી ગયું છે. પરંતુ શું આ ખરેખર કળિયુગનો અંત છે કે માત્ર એક નવા તબક્કાની શરૂઆત? આ વિષયને સમજવા માટે મિત્રો આપણને કળિયુગની શરૂઆત, તેના લક્ષણો અને 2025ના સંદર્ભમાં તેનું મહત્વ જાણવું પડશે. તો અહીંયા સૌથી પહેલાં મિત્રો આપણે કળિયુગની શરૂઆત અને એના લક્ષણો વિશે વાત કરીએ તો હિન્દુ શાસ્ત્રો અનુસાર કળિયુગનો પ્રારંભ ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ સાથે થયો. આ ઘટના 3102 ઈસા પૂર્વ બની, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું શારીરિક સ્વરૂપ ત્યાગી દીધું. ભગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણના ગયા પછી ધર્મનું એક પગ ઓછું થઈ ગયું અને અધર્મનું રાજ શરૂ થયું. આ ઘટના દ્વાપર યુગના અંત અને કળિયુગની શરૂઆતનું પ્રતીક બની. તો 2025માં આપણે કળિયુગના 5127માં વર્ષમાં છીએ, જેમ કે વિડીયોમાં આગળ આપણે જણાવ્યું. શાસ્ત્રો પ્રમાણે કળિયુગની કુલ અવધિ 4,32,000 વર્ષની છે. એટલે કે હજુ તો લાખો વર્ષો બાકી છે, પરંતુ આ લાખો વર્ષોની ગણતરી છતાં કેટલાક લોકો એમ માને છે કે 2025 એક મહત્વનું વળાંક હોઈ શકે છે. કળિયુગના લક્ષણો વિશે શાસ્ત્રોમાં વિગતવાર વર્ણન છે. ભાગવત પુરાણમાં કહેવાયું છે કે આ યુગમાં લોકો સત્યથી દૂર થશે, ધર્મનું પાલન ઓછું થશે અને માણસનું જીવન ટૂંકું અને દુઃખથી ભરેલું હશે. સત્તા અને સંપત્તિ એ જ ધર્મ ગણાશે અને જેની પાસે શક્તિ હશે તે જ સાચો ગણાશે. સ્ત્રી પુરુષના સંબંધમાં વિશ્વાસ ઓછો થશે અને લોકો ભૌતિક સુખોની પાછળ દોડશે. આ લક્ષણો આજના સમયમાં સ્પષ્ટ દેખાય છે. આજે આખા વિશ્વભરમાં યુદ્ધો, ભ્રષ્ટાચાર, પ્રદૂષણ અને નૈતિક પતન જોવા મળે છે. લોકો ધર્મ અને આધ્યાત્મિકતાને ભૂલીને પૈસા અને ટેકનોલોજીની પાછળ દોડી રહ્યા છે. આધુનિક સમયમાં આ લક્ષણોનો પ્રતિબિંબ જોઈએ તો ટેકનોલોજીએ આપણું જીવન સરળ બનાવ્યું છે, પણ તેની સાથે સાથે એકલતા, તણાવ અને પર્યાવરણનો નાશ પણ આવ્યો છે. લોકો સોશિયલ મીડિયા ઉપર ખોટું બતાવીને પોતાને સફળ ગણાવે છે, જે કળિયુગના છળ કપટનું લક્ષણ છે. ધર્મના નામે ઝઘડા થાય છે અને સત્યને દબાવી દેવામાં આવે છે. આ બધું જોતા એવું લાગે છે કે કળિયુગ પોતાના ચરમ ઉપર છે. પણ શું આનો અર્થ એ છે કે 2025માં તેનો અંત આવશે? શાસ્ત્રો કહે છે કે કળિયુગના અંતે કલ્કી અવતાર થશે, જે અધર્મનો નાશ કરીને ફરી એકવાર આ દુનિયામાં સતયુગની સ્થાપના કરશે. પણ હજુ તો લાખો વર્ષ બાકી હોવાથી 2025ને છેલ્લું વર્ષ ગણવું એ માત્ર એક ધારણા હોઈ શકે છે. હવે આપણે મિત્રો કળિયુગના સમયગાળા અને 2025ના મહત્વ વિશે વાત કરીએ તો હિન્દુ શાસ્ત્રો અનુસાર 4 યુગોની અવધિ નક્કી છે. સતયુગ 17,28,000 વર્ષ, ત્રેતાયુગ 12,96,000 વર્ષ, દ્વાપરયુગ 8,64,000 વર્ષ અને એના પછી કળિયુગ 4,32,000 વર્ષ. આ ગણતરી મિત્રો દેવી વર્ષો ઉપર આધારિત છે, જે માનવ વર્ષોમાં ગણાય છે. કળિયુગની શરૂઆત 3102 ઈસા પૂર્વ થઈ, એટલે કે આજથી મિત્રો માત્ર 5127 વર્ષ જ થયા છે. એટલે કળિયુગનો મોટો ભાગ હજુ બાકી છે. તો 2025ને કળિયુગનું છેલ્લું વર્ષ ગણવું શાસ્ત્રીય દ્રષ્ટિએ સાચું નથી લાગતું.
પરંતુ કેટલાક આધ્યાત્મિક ગુરુઓ અને જ્યોતિષીઓ એવું માને છે કે કળિયુગનો અંત એકાએક નહીં પણ ધીમે ધીમે આવશે. તેઓ એવું પણ કહે છે કે કળિયુગના પહેલા 10,000 વર્ષોમાં એક સંક્રાંતિ કાળ આવશે જેમાં ધર્મનું પુનરુત્થાન થશે. આ ગણતરી પ્રમાણે આપણે હજુ આ સંક્રાંતિ કાળની શરૂઆતમાં છીએ જે 10,000 વર્ષ સુધી ચાલશે. 2025 આ સંક્રાંતિ કાળનો એક મહત્વનો ભાગ હોઈ શકે છે. પણ મિત્રો 2025ને કળિયુગનો અંત કહેવું અશક્ય છે. જ્યોતિષ દ્રષ્ટિએ 2025માં કેટલીક મહત્વની ગ્રહ દશાઓ અને સંયોગો બનવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે શનિ અને ગુરુની ચાલ આ વર્ષે વિશેષ અસર કરી શકે છે જે સામાજિક અને પર્યાવરણીય પરિવર્તનનો લાવી શકે છે. કેટલાક જ્યોતિષીઓ એમ પણ માને છે કે આ બધા પરિવર્તનો કળિયુગના અંતના સંકેત હોઈ શકે છે. પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ છે કે કળિયુગના અંતે કલ્કી અવતાર થશે અને જ્યારે કલ્કી અવતાર થશે ત્યારે પહેલે તો પૃથ્વી ઉપર અધર્મ પોતાની ચરમ સીમાએ પહોંચશે. આપણે 2025ની હાલની સ્થિતિ જોઈએ તો મિત્રો આ સ્થિતિ ગંભીર તો 100% છે પણ હજી પણ આ ચરમ સીમા સુધી નથી પહોંચી. એટલે 2025ને કળિયુગનું છેલ્લું વર્ષ ગણવું એ એક અનુમાન જોઈ શકે છે. હવે આપણે 2025ને આધુનિક સંદર્ભમાં જોઈએ. આજે વિશ્વ એક અનોખા મોડ ઉપર છે. ટેકનોલોજીએ માણસને ઘણું આપ્યું છે, સ્માર્ટફોન, ઇન્ટરનેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પણ મિત્રો આની સાથે સાથે નવી સમસ્યાઓ પણ આ લાવી છે. મતલબ કે પર્યાવરણનો નાશ ઝડપથી થઈ રહ્યો છે, ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે, જંગલને કાપવામાં આવી રહ્યા છે અને પ્રદૂષણ આપણી આગામી પેઢી માટે જોખમ બની રહ્યા છે. સાથે જ વિશ્વમાં યુદ્ધો અને હિંસા વધી રહી છે. આ બધું જોતા ઘણા લોકોને લાગે છે કે કળિયુગના અંતના સંકેતો દેખાઈ રહ્યા છે. શાસ્ત્રોમાં કળિયુગના અંતના સંકેતોનું વર્ણન છે. પૃથ્વી ઉપર પાણીની અછત, ધર્મનો સંપૂર્ણ નાશ અને માણસોમાં નૈતિકતાનો અભાવ. આજે આ સંકેતો આંશિક રીતે દેખાય છે પણ સંપૂર્ણ નથી. 2025માં પર્યાવરણીય સંકટ વધી શકે છે, જેમ કે ભારે દુષ્કાળ કે પૂરને પણ કળિયુગનો અંત ગણવો એ ઉતાવળ હશે. સામાજિક રીતે પણ આજે લોકોમાં જાગૃતિ વધી રહી છે. યુવાઓ પર્યાવરણ અને સમાજ સુધારા માટે કામ પણ કરી રહ્યા છે અને આ એક સકારાત્મક સંકેત છે. આ જાગૃતિ કળિયુગના સંક્રાંતિ કાળની શરૂઆત હોઈ શકે છે. કેટલાક લોકો 2025ને એક નવી શરૂઆત તરીકે પણ જુએ છે. ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનું સંગમ થઈ શકે છે જે માનવ જાતને નવી દિશા આપશે. પણ મિત્રો આ બધું એક અનુમાન છે. કળિયુગનો સાચો અંત શાસ્ત્રોમાં કહેવાયું તેમ કલ્કી અવતાર સાથે જ થશે અને તે હજુ ઘણો દૂર છે. આખરે આપણે એક પ્રશ્ન પર આવીએ છીએ, કળિયુગનો સાચો અંત ક્યારે થશે? શાસ્ત્રો પ્રમાણે હજુ લાખો વર્ષો બાકી છે. 2025ને કળિયુગનું છેલ્લું વર્ષ ગણવું એ શાસ્ત્રીય દ્રષ્ટિએ સાચું નથી, પણ આધુનિક સંદર્ભમાં તે એક મહત્વનું વર્ષ હોઈ શકે છે. આ વર્ષે એક નવી શરૂઆતનું પ્રતીક બની શકે છે જ્યાં માનવ જાત પોતાની ભૂલોમાંથી શીખીને આગળ વધશે. કળિયુગનો અંત નજીક હોય કે દૂર હોય, આપણું કર્તવ્ય એ જ છે કે આપણે આધ્યાત્મિક જાગૃતિ લાવીએ, ધર્મ, સત્ય અને નૈતિકતાને જીવનમાં સ્થાન આપીએ. 2025 એક સંકેત હોઈ શકે છે કે આપણે પોતાનું જીવન સુધારવાની શરૂઆત કરીએ. આખરે તો મિત્રો કળિયુગનો અંત બહારે નહીં પણ આપણા મનની અંદર થશે જ્યારે આપણે અધર્મને છોડીને ધર્મને અપનાવીશું. તો ચાલો 2025ને એક નવી શરૂઆત તરીકે સ્વીકારીએ અને પોતાને બદલવાનો સંકલ્પ લઈએ. તો મિત્રો કળિયુગના અંતના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.